આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતના કોસાડમાં લિફ્ટમાં 7 લોકો ફસાયા હતા. જ્યાં ગ્રુમ આઇકોન શોપિંગ કોમ્પ્લેક્સમાં લિફ્ટ બંધ થતા 7 લોકો લિફ્ટની અંદર જ ફસાઈ ગયા હતા. જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ કોસાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. કટર મશીનથી લિફ્ટનો દરવાજો કાપીને 7 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર જવાનોની ભારે જહેમત બાદ 7 લોકોને સલામત રેસ્ક્યુ કર્યું હતું. જ્યાં સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. જ્યાં કોસાડમાં લિફ્ટ બની કેદખાનું 7 લોકો અંદર ફસાયા હતા. ગ્રુમ આઇકોનિક શોપિંગ કોમ્પ્લેક્સમાં અચાનક જ લિફ્ટ બંધ થઈ હતી. લિફ્ટમાં ફસાયેલા 7 લોકોને અફરાતફરી પણ મચાવી હતી. જ્યાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. કટરથી લિફ્ટનો દરવાજો કાપી 7 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. જ્યાં ફાયરના જવાનોની ભારે જહેમત બાદ તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે 7 લોકોને ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ કોસાડ ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યું હતું. જ્યાં કટર મશીનથી લિફ્ટનો દરવાજો કાપીને 7 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.